હેરાન બન્યા। ટોપલામાં ફ્રૂટ ફળો કચરાની ગાડીમાં નાખતા મામલો ગરમાયો હતો। અંકલેશ્વર 3 રસ્તા ખાતે આવેલ શાકભાજી માર્કેટમાં વર્ષોથી શાકભાજી વેચાણ કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતી ગરીબ, શ્રમિક, વિધવા અને નિરાધાર મહિલાઓ સાથે સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને અમાનવીય વર્તન સામે અંકલેશ્વરના એડવોકેટો, મહિલા અગ્રણીઓ તથા સામાજિક આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે રજૂઆત કરવામાં આવી હતી કે અંકલેશ્વર 3 રસ્તા વિસ્તાર ખાતે આવેલ હાલનું શાકભાજી માર્કેટ શહેરની વધતી વસ્તી અહીં દિવસભર ભારે વાહન વ્યવહાર રહે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે, પરંતુ આ સમસ્યાનું મૂળ કારણ ગરીબ મહિલાઓ નથી, છતાં વર્ષોથી ત્યાં મહેનત કરીને રોજીરોટી કમાતી મહિલાઓને જ વારંવાર નિશાન બનાવવામાં આવે છે। રજૂઆતમાં જણાવ્યું હતું કે આ મહિલાઓ પૈકી ઘણી વિધવા, નિરાધાર તથા પરિવારની એકમાત્ર કમાઉ સભ્ય છે। તેઓ સવારથી સાંજ સુધી તડકો, વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં મહેનત કરીને પોતાના બાળકો અને પરિવારનું ભરણ પોષણ કરે છે, તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા તેમને વારંવાર સ્થળ પરથી હટાવવા, ધંધો બંધ કરાવવા તથા માનસિક દબાણ ઊભો કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। આગળીશ્રીઓ જણાવ્યું હતું કે જો હાલની શાકભાજી માર્કેટની જગ્યા શહેરની જરૂરિયાત મુજબ અપૂરતી હોય તો તંત્રએ તેનું યોગ્ય વિશાળ અને સુવ્યવસ્થિત સ્થળે સ્થળાંતર કરવું જોઈએ, પરંતુ માર્કેટનું સ્થળાંતર કરવામાં આવે તો વર્ષોથી ત્યાં શાકભાજી વેચાણ કરતી ગરીબ, શ્રમિક, ફરી મહિલાઓના હિતોનું રક્ષણ કરવું તંત્રની પ્રથમ ફરજ બને છે। નવી જગ્યા પર આ મહિલાઓને પ્રાથમિકતા ધોરણે બેસવાની વ્યવસ્થા તથા કાયદેસર રોજગારી તક આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી। વધુમાં જણાવ્યું હતું કે સરકાર એક તરફ મહિલા સશક્તિકરણ, સ્વરોજગાર અને ગરીબ કલ્યાણની વાત કરે છે, ત્યારે બીજી તરફ મહેનત કરીને જીવન ગુજારતી મહિલાઓને હેરાન કરવામાં આવે તો દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। ગરીબ મહિલાઓને રસ્તા પરથી હટાવવી સરળ છે, પરંતુ તેમના પરિવારના ભરણ પોષણની જવાબદારી કોણ લેશે તે પ્રશ્નનો જવાબ પણ તંત્રોએ આપવું પડશે। આથી જિલ્લા વહીવટી તંત્ર, નગરપાલિકા અને સંબંધિત વિભાગોને માંગણી કરવામાં આવી હતી કે અંકલેશ્વર શાકભાજી માર્કેટની સમસ્યાઓનો કાયમી અને માનવતાપૂર્ણ ઉકેલ લાવવામાં આવે, માર્કેટનું યોગ્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવે તથા વર્ષોથી રોજગાર સાથે સંકળાયેલી શ્રમિક મહિલાઓને ન્યાય આપી તેમની રોજીરોટીનું રક્ષણ કરવામાં આવે। મારું નામ મંજુબેન છે। હું 3 રસ્તા માર્કેટમાં 12-13 વર્ષથી શાકભાજીનો, ફ્રૂટનો વેચાણ કરું છું। અમને 8 તારીખથી 3 રસ્તા માર્કેટે ઉઠાવી દેવામાં આવેલા છે। એવું કીધું કે તમે અહીંયા બેસવાનું નહીં, તો અમને 3 દિવસથી હેરાનગતિ થાય છે। અમે ઘણી બધી બહેનો છે જો આની પર આપણે જીવન અઢળશે, એટલે અમે એવું કહેવા માંગીએ કે હવે અમારું આનો શું કરવું, કંઈ નિકાલ નથી, એ લોકો બેસવા દેતા નથી। એટલે હવે કેવું છે કે આટલા બહેનો અમારા 3 દાડાથી અમે બેસેલા પણ છે, પણ હવે એને કરીએ શું એ કોઈ અમને કહેતો નથી। એ લોકો એવું કહે કે અહીંયા ઉઠી જાઓ, ના એ લોકો નગરપાલિકાના માણસો આવીને છત્રી એવું બધું અમારું નાખી દે છે, બેસવા દેતા નથી અમને। 3 દિવસ થઈ ગયેલા છે, એટલે અમે આ એપ્લિકેશન રજૂઆત કરવા આવેલા છે। અમારો આ લોકો નમ્ર વિનંતી છે કે અમને કંઈ બેસવા દો કે કઈ જગ્યા કરી આપો, કે પછી આ માર્કેટ આખી જાય નાની રસ્તામાં લોકો ટ્રાફિકના સમસ્યા જે એ લોકોને કહીને અમને ઉઠાડે છે ત્યાં, તો ટ્રાફિકની સમસ્યા તો સાહેબ દરેક જગ્યા પર છે। માર્કેટના લીધે છે, લોકો બહારથી પાર્કિંગ કરવા આવે છે તેના માટે પણ ટ્રાફિક થઈ જાય છે। અમુકને અમે કહીએ છીએ કે અહીંયા તમે પાર્કિંગ ન કરો, પણ કોઈ અમારી વાત સાંભળવા રાજી નથી। હવે અમે દુકાન જોઈએ કે પછી કોઈને પાર્કિંગ કરવા એવું જોઈએ, તો અમારે એવું વિનંતી છે કે અમને કઈ જગ્યા કરો કે પછી આખી માર્કેટ ઉઠાડો કે અમને બધાને સહકાર મળે। અમે 99% આમાં લેડીઝ લોકો જે છે તે લોકોને મતલબ હસબન્ડ નથી, એ બધા જ રંધાયેલી બૈરીઓ છે, એમના હસબન્ડ એવા નથી, તો અમારું પણ એ જ તકલીફ છે ને। હું આ કહેવું છું એટલું વિનંતી છે મારે સાહેબને, નગરપાલિકાને હોય પછી આપણા જે આ તાલુકા પંચાયતમાં
તો હું એવું કહેવા માંગુ, એમને વિનંતી છે અમારી કોઈ અમારું કરો, અમારે આ વિનંતી સ્વીકાર કરો. અમે આ બધા બહેનો કઈ જઈશ, જે લોકો અંદરમાં છે એ લોકોને કહે છે અમે અંદર કેવી રીતે, સાહેબ અમારી જગ્યા નથી તો અમે અંદર જઈને કેવી રીતે બેસવાના છે? અમારા અંદર જગા માટે કોઈ છે જ નથી. અમે આટલા ઘણા વર્ષથી અમે અહીંયા વેચીએ છીએ, અમારા મા બાપો અહીંયા વેચ્યા, હવે અમારે કઈ જવાનું?